બાકી તો બધા સારું લગાડવાના એ પૈયા લાગતા પાછા અમુક છે ને એ પૈયા લાગતા હોય એની ધ્યાન ન રાખે. આમાં આટલા બધામાંથી ચિયો નથી લાગતો એનું ધ્યાન રાખે. હા તમે જોજો, નોંધ કરવી જ કરજો. હું તો એવું કેટલાય નો ધ્યાનમાં છું હું. આપણે ખોટો વિરોધ નથી કરતા. તમે લાગતા હોય તો હું તમને એમ ન કહું કાંઈ ન લાગશું, લાગો એ તમારો વિષય છે. બાકી હું મારો માલિક હું છું. કોઈ કે મારે કરવું એ કોઈને કીધું નહીં, એ વાત ખોટી. બાકી મારી માં એમ કે બેટા નથી જવાનું હેઠો બેસી જા એટલે એમાં પછી બીજું ન આવે. મારો બાપ એમ કે કાંઈ બેસી જાતો એટલે એમાં બીજું ન આવે. એ વાત ખોટી. માં ને બાપ ને બાપુ હું તો એમ કહું, મેં જિંદગીમાં સારું કામ કર્યું જ નથી. મેં હમણાં કીધું એમ, આપણે મંદિરે નથી ગયા, આપણે 10 રૂપિયા આપ્યા હોય કે આપણે કંઈક કોઈને દીધું કા તે ના, ખોટી વાત. ધોકા જ ફેરી વાત. હા, નકરા ઝઘડા જ કર્યા છે. મારા બાપુની આબરૂ હારી હતી એટલે મને એમ હતું તેદી આપણા બળથી હાલે છે. એ તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું. હા, એ ધોકા જ ફેરવા છે અને નકરા માર્યા છે એવું નથી. આપણે મારે ધરીને ખાતો. હા, પણ એ બાપુ આપણે સલામ બલામ મારતા આવડતું જ નથી. ખોટી વાત. શું કામ માર્યું? કોકના પૈસા કોક નો કાઢતું હોય ને તો મને કે આ મને પૈસા નથી કાઢી દેતો. તો મને જેટલા દેવાના બોલને નો શું કાઢી એવા કંતરાટ રાખતો. હા, આ તો બાપુ મેળ પડી ગયો મને તો. હું ક્યારેક હમણાં ઘરે બેઠા હતા ને હું વિચાર કરતો મારું બધું આટલું બધું મને આ પોગાડ્યો કોને. હજી હું અમુક ટાઈમે મુડલસ થઈ જઉં કે મારું બધું સાચું છે કે હું સપનું છે. મને નક્કી નથી થતું. આ લાઈવ હાલે છે ને અહીંયા અમારા અમુક હશે ને એને એ જો શરૂઆતમાં જોઈ જાય છે ને તો વાળોય નહીં કર્યું હોય, હુતાય નહીં હોય. બોર્ડ વાંચી ને કે ચિયા ગાયમ પોઈગો છે આ ચા છે એટલા બધાને ભેગા કરીને બેઠો છે. હા, આ તો દુનિયાને છેડે દેખાય. એમાં જો મોબાઈલમાં દેખાઈ ગયો તો કે હા કપાતર આ ચા છે. તરત આમ પાટિયા બાટિયા આવી રીતના વંશાતા હોય ને લા લા હા તો છે નામ પોઈગો પણ છે ગો કરવા છે આ કપાતર ને હું સાંભળો. આ હો ઉંદડા ભરીને બીની પાડી આ બધા ગાંડા તમને હોત ગાળ્યું દેતા છે. હા, આ દુનિયા છે બાપુ. દોરંગી દુનિયાના ધોખા ક્યાં કરતા. ખોટી વાત છે. મહાપુરુષો અને બાપુ છે ને જેટલા મહાપુરુષો તેર્યા ને એ લોઢાના શેણ્યા સાહેબા છે એટલે દુનિયા યાદ કરે છે, એમ નામ નથી. અને આ બેનું છે એટલા માટે ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. પુરુષ બાપુ જ્યાં ટૂંકો પડે ને, પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી કે લાવો અમારી પાસે સગાળ સાને અહીંયા દીકરો કપાયો. અને અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે હવે તમે વાંચ્યા થઈ ગયા, મારે ખાવું નથી. તેથી સગાળ શા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. ચંગાવતીએ લગામ હાથમાં લીધી. હો ભાઈ, વાણિયાની દીકરી સગાળ શા કે હારો દીકરો કપાયો ને હવે કે ખાવું નહીં. તેથી ચંગાવતી કે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ. અને વાત એ સાચી. હું એટલા માટે હમણાં બેલુન ને કીધું ને આ શક્તિનો અવતાર છે. તારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો. નો ભરે નો ભરે નો ભરે. એ તો મા બાપની આબરૂ હાચવવા હાટું થઈને તમારા ગોલીપા કરે. હા, કોઈ એવો પાવર હોય કે ના ના મારું બૈરું ચઈ ન જાય વેમમાં ન રહેતા. હા, એ આબરૂ ને લઈને હોય કે મારો બાપની આબરૂ માથે ડાઘ ન લાગે એટલા માટે તમારા દુઃખ વેઠે. બાકી જે મહાપુરુષ થાકી ગયા ને તેથી ચંગાવતી સાધુ ને કે છે કે બાપુ બેહી જાવ, જેના વગર નથી જવાનું. કે તમે વાંચ્યા કે બાપુ તમારે દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. ડેલી આડી કરી કે બાપુ બેહી જાવ. તેની ચંગાવતી કહે છે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નો દઉં જવા. એમ કહીને આમ બાપુ કટાર ઊંચી કરી. હો મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે નહીં ફાડીને રાંધીને બાબા તને ખવડાવું તું ક્યાં ઓળખે છે અમને. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક ચોટી ગયો. બસ કર માં બસ કર. દીદી આ દીકરી આડી રહી તે બાપુ દીદી ધર્મ ઈને ઉભો રાખ્યો. જણ તો બાપુ રૂમ માં કઈ બોલે, વાંસળી માં કઈ બોલે ને ફળિયામાં આવે આપણી બોલો માલપા બોલ્યો હતી છે જ નહીં. જણ ના તો કઈ નેઠા જ નથી. બાકી જ્યાં ધર્મ બાપુ આ સતયુગમાં હરિચંદ્ર રાજાએ તમે જોવો તો ખરા તારામતીને વેચી નાખી. ને કે તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો ઇતિહાસ નો હોત આપણી પાસે.
તારામતી હરિશ્ચંદ્ર રાજાને કહે છે, આ દેહનો ધણી તું છો, મારા બાપાએ તને હાથ આપ્યો છે ને, કાપી નાખજો ભલે ને વેકી નાખજો ભલે. તેથી હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં બાપુ રીંગણા વેચી નાખી બાઈને. લેવી છે કોઈને બાય, લેવાય છે કોઈને બાય. બાય વેચી તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. જોવો તો ખરા મારા રામ, ઇતિહાસ ખોલો તો ખબર પડે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ, મહાણિયામાં નોકરી કરે, શમશાનમાં. હવે હરિશ્ચંદ્ર નો ગુનો શું? સાચા માર્ગ ઉપર હાલવું, સાચું બોલવું, ઈ જ એનો ગુનો ને. અત્યારે ઘણા અમને દાખલા આપે ભક્તિમાં. શું એ કે હરિશ્ચંદ્ર રાજાને વેસાઈ નાખ્યા એવી ભક્તિ કરાય. લો અમને એમ કે છે કે તમે વેસાઈ જઈશો. આવા તો દાખલા આપે. હવે ઈને આપણે ભક્તિના માર્ગે ચડાવવા હોય તો સડે ખરા. કારણ કે જેને જેને બાપુ એવું જ પકડી લેવું છે ને કરવું શું. હરિશ્ચંદ્ર રાજા બાપુ તમે જોવો, અયોધ્યાનો સમ્રાટ ને ન્યાય ને નીતિ ઉપર હાલવા વાળો, અને એને તમે જોવો તો શમશાનમાં નોકરી કરવી પડે. તેથી બાપુ તારામતી આબરૂ રાખી હતી. જલાની ઝૂંપડી આવ્યો તેથી વીરબાઈ આબરૂ રાખી હતી. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે આ અમને હાથની હથેળીમાં રાખો. હાલો હાલો દરબાર ચા પીવો, હાલો હાલો ચા પાણી પીવો, હાલો રોટલા ખાવાના, હાલો ખાટલા ગાડલા. તમે એ બાજુ આવો અને પછી હું એમ કહું હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય? અને આમ ડેલામાં લઈ જાઉં પછી રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, ચીનપા જવું. અરે હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જતો હેળે જો અવતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે ભલા મને. બૈરું તો બાપુ જો હારું હોય ને એને જ અડધું અંગ કહેવાય. અને પતિની વાત ને પત્ની સમજી શકે, પત્નીની વાત ને પતિ સમજી શકે તો સમજી લેજો કે અહીંયા શિવાજી રાણા પ્રતાપ જેવા દીકરા થાય. બાકી વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય તો અહીંયા પરજામાં ઠેકાણાય ન હોય. એમાં કાંઈ લેવાનું ન. એટલે સતી તોરલ ને જાડેજો બે બીજું વાયકમાં ગયા. એક વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. આ ફરમાઈશ બે છે પણ હવે એનો અત્યારે દોર નથી. જેસલ અને તોરલ બે વાયકમાં ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા અને બેભાન થઈ ગયા અને ગાહડી બાંધી જેસલ અને ગાહડી બાંધીને ગતમાં આવ્યા. અને ગતમાં આવ્યા ને આખી ગત પૂછે છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. ખોળિયા જુદા જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા હતા. એમાં અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને પૈસાદાર ને ગરીબ ને બધા હતા. ખોળિયા જુદા હોય ને જો જીવ એક થઈ જાય તો હું તો એમ કહું મળદા અત્યારે બેઠા હતા. બલિરાજામાં બધું બંધ કરવું પડે. ઈ બે આખી ગાડી બાંધીને જેસલ ગતમાં આવ્યા અને ગાડી ઉતારીને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલી અને ગત આરાજ કરે છે પણ તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે કે હવે એક તારો મારી પાસે લાવો. અને અહીંયા બાપુ જેસલે વાણી કરી, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ. જો વાત ઉપર ધ્યાન આપજો. સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પારને ગુરુ સિવાય મુક્તને આપણો ધર્મ સંભાળો એમ જેસલ નથી બોલ્યા. જો આ શબ્દની બે ભેગા ભજન કરતા નો કે આપણો ધર્મ સંભાળો એમ. સતી તમારા ધર્મને સંભાળો. અને આવડી આ જ વાત તોરલે જેસલને કરી હતી. ક્યાં? દરિયામાં. પાપ તમારું પોકારો અને પુણ્ય તમે કર્યું હોય તો તમારું યાદ કરો. તમારું જ તમને કામમાં આવે ને અમારું અમને કામમાં આવે. કોઈ આમાં ભાગ ન પડાવે. એટલે જેસલ વાણીમાં કહે છે